નમસ્કાર મિત્રો, આંબેડકર જયંતિ આવી રહી છે, પણ પ્રશ્ન એ થાય છે કે શું ખરેખર આપણે ડૉક્ટર આંબેડકરના વિચારોને આપણે જીવનમાં ઉતારી રહ્યા છીએ કે માત્ર એક જ દિવસ રેલીઓમાં ડીજે પર નાચીને તેમને યાદ કરવાનો દેખાડો કરી રહ્યા છીએ? જે વ્યક્તિએ આપણને બંધારણ દ્વારા હક, અધિકાર અને સમાનતા આપી, શું આપણે તેમના બતાવેલા રસ્તા પર ચાલી રહ્યા છીએ કે પછી માત્ર જય ભીમ કરી, વ્યસનો કરી અને દેખાડાઓમાં આજે પણ ગૂંચવાયેલા છીએ? આંબેડકર જયંતિની ઉજવણી કરવી ખોટું નથી, પરંતુ તે દિવસે આપણે શિક્ષણની વાત ન કરીએ, સમાનતાની વાત ન કરીએ અને માત્ર શોરબકોર કરી તો આ જયંતિ નહીં પણ માત્ર એક દેખાવ બની રહી જશે. મિત્રો, યાદ રાખો, ડૉક્ટર આંબેડકરને ડીજેનો અવાજ નહીં, વિચારોનો અવાજ જોઈએ, શિક્ષણનો અવાજ જોઈએ. જો તમે ખરેખર આંબેડકરને માનતા હો તો આ વખતે માત્ર નાચશો નહીં, ઓછામાં ઓછા એક વ્યક્તિને શિક્ષણ વિશે સમજાવશો, તેમના વિચારોને જીવનમાં અપનાવશો. મિત્રો, આ વિડીયો જો તમારા અન્ય મિત્રને શેર જરૂર કરજો અને કમેન્ટમાં જરૂર લખજો, હું વિચારોથી સહેમત છું, બદલાવ વિચારોથી આવશે, ડીજેથી નહીં. જય ભીમ.